તો વાવની પેટા ચૂંટણીમાં જંગ બરાબરનો જામ્યો છે। છેલ્લી ઘડી સુધી ભાજપ અને કોંગ્રેસે તનતોડ મહેનત કરી છે। છેલ્લી ઘડી સુધી ઉમેદવારોના નામ પર પણ મહોર નથી વાગી, પરંતુ હવે વટ કોનું રહેશે તે સવાલ છે। આ વચ્ચે અમારી સાથે સ્ટુડિયોમાં અત્યારે ઉપસ્થિત છે ભાજપ નેતા પારુલ પટેલ અને કોંગ્રેસ નેતા અત્યારે ઉપસ્થિત છે અમારી સાથે વિરમ દેસાઈ। આ બંનેનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર। પારુલબેન, સૌથી પહેલા તો આ વખતે ત્રિપાંખીયો જંગ છે, જંગી મતદાન થઈ રહ્યું છે, સંકેત કયા આપ જોઈ રહ્યા છો? જો માનસીબેન, ભારતીય જનતા પાર્ટીનું જ કમળ ખીલવાનું છે, એમાં કોઈ શક નથી, કારણ કે ગુલાબની છે ને સુગંધ પણ ક્યાંય પ્રસરી શકે એવી શક્યતા જ નથી। અને આપણે જોયું છે કે લાસ્ટ 2 ટર્મમાં પણ જે એમની કાર્યકાળ રહ્યો છે ત્યાં સુધી એમને સારા કામ કોઈ કરી નથી શક્યા, એટલે વિકાસ કે અટકીને પડ્યો છે। એટલે જો પબ્લિક તો શું વિચારે છે કે ભાઈ પોતાનું ભવિષ્ય વિચારે છે કે પોતાના ક્ષેત્રનો વિકાસ જોવે છે, તો વિકાસ જ્યારે કરવો હોય ને તો ત્યારે ભારતીય જનતા પાર્ટી જ યાદ આવે છે દરેકે દરેકને। એટલા માટે 100% ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે। અને બીજી વાત એક અપીલ કરવા માંગીશ આપના માધ્યમથી કે દરેક વ્યક્તિ જ્યારે દાન કરે છે, જ્યારે અન્ય દાન કરે, જ્યારે સમય દાન કરે કે આર્થિક દાન કરે, પણ એનાથી પણ મોટું જો કોઈ દાન હોય તો આ મતદાન છે। કારણ કે મતદાન આપણે પહેલા બધા દાન કરીએ છીએ ને કોઈના બીજાના બેનિફિટ માટે કરતા હોય છે, જ્યારે મતદાન એવું દાન છે કે જે આપણું ભવિષ્ય જોવા મળે છે। ઘણા બધા લોકો જંગી મતદાન કરવા માટે આવી રહ્યા છે અને સ્ટુડિયોમાં હું ગેસ્ટને પણ ઇન્ટ્રોડ્યુસ કરી દઉં। અમારી સાથે પોલિટિકલ एक्सपर्ट જોડાઈ ગયા છે હર્ષલ પુરોહિત। હર્ષલભાઈ, સ્વાગત છે આપનું। વિરમભાઈ, આ વખતે સત્તા પરિવર્તન કે પુનરાવર્તન? કારણ કે વાવની જે પ્રકારે અત્યાર સુધીની તાસીર રહી છે કે સાંસદ ભાજપના હોય તો કોંગ્રેસના ધારાસભ્ય રહે, આ વખતે કોંગ્રેસના સાંસદ છે તો શું ધારાસભ્ય પલટાઈ શકે છે? પબ્લિકને હું ત્યાં વાવમાં લગભગ 10 દિવસ રોકાયો છું અને ત્યાંનો જે પબ્લિકનો જે માહોલ છે, જે પબ્લિકની વચ્ચે જે વાતો છે, ગામે ગામ હું ફર્યો છું અને પરિસ્થિતિને આધીન હું એમ ચોક્કસ કહી શકું કે આ વખતે એ જે તમે જે પરંપરા જે હતી, કહ્યું કે કોઈ લોકસભા સંસદ સભ્ય હોય તો ત્યાં ધારાસભ્ય નથી બની શકતા જે તે કોઈ પાર્ટીના, પણ આ વખતે પરંપરા તૂટવાની છે અને ચોક્કસ તૂટવાની છે, કેમકે કોંગ્રેસ પાર્ટીએ ખૂબ જ સમજી વિચારી અને લોકોના હિત માટે કામ કરતા લોકસેવકને પસંદ કર્યા છે, એવા ઉમેદવાર આપ્યા છે કે લોકોની વચ્ચે રહી અને પ્રજાનું કામ એમને હંમેશા એમને અગ્રિમતા આપી છે। અને ત્યાં જે અમારા આજના માન્ય સંસદ સભ્ય શ્રી છે જ્ઞાનીબેન ઠાકોરે વાવની અંદર ખૂબ જ કામ કર્યું છે એમને। એ કેનાલનું કામ હોય, રોડ રસ્તાનું કામ હોય, દારૂની બદી જે છે એમની સામે અવાજ ઉઠાવવાનું કામ, વ્યસન મુક્તિના જે કામો કર્યા છે અને એને લઈ કોંગ્રેસ માટેનો એક માહોલ ત્યાં બનેલો છે અને આ બધાનો જ એક ચોક્કસપણે ફાયદો કોંગ્રેસને થવાનો છે। અને બેનશ્રીએ બહુ વાત સરસ કરી કે વિકાસનો કામ માત્ર એટલે એમની એક વાતમાં એ વાત ચોક્કસ દેખાઈ આવે છે કે એમની જ્યાં એમનો જે ધારાસભ્ય હશે, એમનો કોઈ કાઉન્સિલર હશે તો ત્યાં કામ થશે, બાકી ત્યાં વિકાસના કામ બીજી પાર્ટીના ત્યાં આગળ કોઈ ધારાસભ્ય હશે તો એ કામ નહીં થાય, એ એમનું કહેવું છે। એ એમને જે વાત કરી એમાં એ સંદર્ભ આવી જાય છે આખો, પણ એ વિકાસના કામ વિરોધ પક્ષ તરીકે જે પણ કામ કરવાના હતા, પ્રજાલક્ષી જે કાર્યો કરવાના હતા, એ જ્ઞાનીબેને સુપેરે પાર પાડ્યા છે। એટલે હાલ તો ભાજપ અને કોંગ્રેસ બંને દાવો કરી રહ્યું છે કે જીતશું અમે, આ વચ્ચે બઝર વાગી રહ્યું છે। ડિસ્કશન હાલ હોલ્ડ પર રાખીએ। મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે અમદાવાદથી, જ્યાં ખ્યાતિ હોસ્પિટલને લઈને મહત્વના સમાચાર। અને આ વચ્ચે મોટી જાણકારી, વાવ વિધાનસભામાં 4 કલાકમાં વાવની ચૂંટણીમાં બમ્પર મતદાન થયું છે। અત્યાર સુધીમાં 24.39% જેટલું મતદાન, સૌથી વધુ મતદાન થયું છે વાવમાં। મતદાનને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી લોકો મતદાન કરવા માટે બહાર આવી રહ્યા છે। મહિલાઓ, વૃદ્ધો, બાળકો, તમામ જે લોકો મતદાન કરવા માટે યોગ્ય છે તમામ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે। વાવમાં સૌથી વધુ યુવા મતદારોનું પ્રભુત્વ છે અને યુવાઓ ખાસ મતદાન કરવા માટે આગળ આવી રહ્યા છે, તે ખૂબ સારી વાત છે। હવે આ વાવમાં વધારે મતદાન થઈ રહ્યું છે તો આ વધારે મતદાન કયા પક્ષને ફાયદો કરાવશે તે પણ જોવું રસપ્રદ બની રહેશે। કારણ કે અત્યાર સુધીનું એનાલિસિસ કહેતું આવ્યું છે કે જ્યારે ચૂંટણીમાં વધારે મતદાન થાય છે ત્યારે સત્તા પરિવર્તનના સંકેતો હોઈ શકે છે। અને વાવમાં જો સત્તાની વાત કરવામાં આવે તો વાવમાં સત્તામાં અત્યારે કોંગ્રેસ છે, તો શું સત્તા પલટાઈ શકે છે તે સવાલ છે। અમારી સાથે પોલિટિકલ એક્સપર્ટ પણ છે, એમને જ પૂછી લઈએ। હર્ષલજી, વાવમાં વધારે મતદાન છે, શું લાગી રહ્યું છે આપના એનાલિસિસ થકી કે સત્તા પરિવર્તન કે પુનરાવર્તન?
સત્તા પરિવર્તન કે પુનરાવર્તન પર પછી છે. ગુજરાતની અંદર કોઈ બી ચૂંટણીનું સૌથી મોટું વાવ ફેક્ટર હોય તો એ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી છે. તમે જોઈ લો કે આ ત્રિપાખ્યો જંગ બનીને ઊભો છે. કોંગ્રેસના સાંસદ જે ત્યાંના જે ધારાસભ્ય હતા એ પોતે એવું કહે છે કે એમના જે કેન્ડિડેટ છે એમને ટેમ્પરરી સત્તા આપવામાં આવી રહી છે, 3 વર્ષ માટે જ એમને ત્યાં સત્તા આપવામાં આવી રહી છે. જ્યારે એક બાજુ ભાજપના જે ત્યાંના જે મોભી કહેવાય માવજીભાઈ એ સામે પડ્યા છે, જેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, અને ભાજપના ઉમેદવાર તમે જુઓ તો બધા ફેક્ટર જે છે આજુબાજુથી મળીને ક્યાંક ને ક્યાંક કોને ફેવર કરશે એનું તમે કોઈ ચોક્કસ તારણ કાઢી શકો એમ છો નહીં. મતદાન વધારે થઈ રહ્યું છે તો એ જાગૃતતા કહેવાય. દરેક જે ઉમેદવાર ઊભા છે મેદાનમાં, એ મેદાનમાં ઊભે રહેલા દરેક ઉમેદવારની એક મહેનત કહેવાય કે એ લોકોએ આ હદે લોકોને જાગૃત કર્યા કે તમે મોટી સંખ્યામાં બહાર આવો અને ખૂબ મતદાન કરો. પણ હવે જોવા જઈએ તો વાવ જે વિધાનસભા બેઠક છે એ બેઠક મૂળ જે પ્રભુત્વ છે એ ચૌધરી અને ઠાકોર સમાજ, આ બે જણા વચ્ચે વહેંચાયેલી બેઠક છે. અને તમે જુઓ કે 2012થી 2017 શંકરભાઈ ચૌધરી હતા, જેઓ પોતે મંત્રી હતા. 2017ની અંદર અતિશય ભારે પૂર આવ્યું હતું, પુષ્કળ એમણે 20-25 દિવસ ત્યાં મહેનત કરી હતી, પોતે ત્યાં ઊભા હતા, તેમ છતાં બી એ પાછળથી હારી ગયા હતા. જ્યારે 2017થી 2022 અને 2022થી અત્યાર સુધી જ્ઞાનીબેન જીત્યા અને જ્ઞાનીબેન ફરીથી જીત્યા. તો સ્પષ્ટ વસ્તુ એ છે કે વિકાસ થયો, વિકાસ ન થયો, વિકાસથી વાવની જનતાને કોઈ લાગતું વળતું નથી. હું પોતે વાવ જઈ આવ્યો છું, સાહેબે કીધું એ પોતે 10 દિવસ વાવ જઈ આવ્યો છું, હું પોતે વાવ જઈ આવ્યો છું. ઓકે, વિકાસથી વાવની જનતાને કોઈ લેવા દેવા નથી. વિકાસ ઓકે, હા, તો એના ઉપર કમેન્ટ લઈ લઈએ. આપને રોકવા માંગીશ. પારુલબેન, એવું કહેવું છે કે વિકાસથી વાવની જનતાને લેવા દેવા નથી, જ્યારે ભાજપની સરકાર તો આખા રાજ્યમાં છે ને અત્યાર સુધી તો ભાજપના સાંસદ પણ હતા. સૌથી પહેલા વિકાસ કોને નથી જોઈતો એ કોઈ પણ પબ્લિકને પૂછવામાં આવે ને, અને એક જોયું છે આપણે ત્યાં બેઝિક નેસેસિટીની વસ્તુ પણ, જેમ કે રોડ રસ્તા પણ એટલા સારા નથી, પાણી અને વીજળીનો પણ ત્યાં પ્રોબ્લેમ છે. જ્યારે વિરમભાઈએ કહ્યું કે ભાઈ ના, તમારા કોંગ્રેસના જે અમારા છે તો ત્યાં તમે વિકાસ નથી કર્યો. દરેક જગ્યાએ પ્રજા પણ જાણે છે, જે ગ્રાન્ટ આવતી હોય, ચાહે ધારાસભ્યની હોય, સાંસદની હોય, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયત, દરેક ગ્રાન્ટ પ્રોપર ટાઈમે પ્રોપર જગ્યાએ પહોંચતી હોય છે. પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ ત્યાંના સ્થાનિક જો નેતાઓ ના જાણતા હોય ને ના કરી શકતા હોય ત્યારે વિકાસ અટવાઈને પડે છે. એટલા માટે જ વિકાસની જરૂર છે. અને વિકાસ જો નહીં હોય ને તો આપણું ભવિષ્ય કે આપણી આવનારી પેઢીનું પણ ભવિષ્ય દરેક વ્યક્તિ ઈચ્છતું હોય છે. જી, ઓકે, સ્થાનિક નેતાઓ ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટનો સદુપયોગ નથી કરતા એટલે વિકાસ નથી થતો એવું ભાજપ તરફી કેવું છે. વિરમભાઈ, મેં કહ્યું અગાઉ જેમ કે હું ત્યાં પોતે 10 દિવસ ફર્યો છું અને ત્યાંના સ્થાનિક લોકોનું જે કહેવું છે, જે કેનાલના કામ છે, કેનાલ જે પાણી નહોતું આવતું એ પાછલા 7-8 વર્ષની જ્યારે 17માં જ્ઞાનીબેન ચૂંટાયા પછીની જો વાત આપણે કરીએ તો ત્યાં એમને ખૂબ પુષ્કળ કામ કર્યું છે અને લોકોના મોઢે આ વાતો થઈ છે. હું કોંગ્રેસ માટે આવ્યો છું, કોંગ્રેસ તરફી બોલું છું એવી વાત નથી. લોકમુખે જે વાતો થઈ રહી છે, લોકો કહી રહ્યા છે, ત્યાં જનહિતમાં જે કામો જે કોંગ્રેસના માન્ય ધારાસભ્ય શ્રી જ્ઞાનીબેન હતા એમને જે પ્રજાલક્ષી કામ કર્યા, અને ઘણી વખત આ સ્ટુડિયોમાં પણ આપણે એમની જ્ઞાનીબેનના જે કામો છે એની આપણે ચર્ચા કરી છે. એ પછી દારૂની વાત હોય, દારૂના વિરોધમાં એમને જે જનતા રેડ કરી હતી, લોકોના ઘરે જઈ અને વ્યસન મુક્તિનું જે કામ એમને ઉપાડ્યું હતું, એની સાથે સાથે આપણે જોઈએ તો ત્યાં જે કેનાલ પાણીનો ત્યાં બહુ મોટો પ્રશ્ન હતો અને એના માટે થઈને વિધાનસભાની અંદર વારંવાર રજૂઆતો કરી અને કેનાલનું કામ પણ એમને ખૂબ જ સરસ રીતે ત્યાં આગળ પાણી પહોંચાડવા માટેના જે કામો હતા, ખેતી કૃષિ માટેના જે કામો, એ બહુ સુપેરે પાર પાડે છે. અને એનો યશ એ આજે જે હું ગુલાબસિંહની જે વાત કરી રહ્યો છું બેન, ગુલાબસિંહ એટલે એમનો પરિવાર પણ રાજનીતિ સાથે સંકળાયેલો છે. એમના દાદાએ પુષ્કળ કામ કરેલું છે હેમાજી રાજપૂતે, અને પાછલા 3 વર્ષ વચ્ચે બી એ ત્યાં થરાદમાં ધારાસભ્ય તરીકે રહ્યા છે. એમના કામ લોકોએ પણ જોયા છે. અને એના માટે થઈ અને હું ફરીથી એક વખત કહું છું કે જંગી લીડથી અને કોંગ્રેસ અહીંયા બેઠક આ મેળવી રહી છે. અને આમાંથી કંઈ સત્તા પરિવર્તન આવી જવાનું નથી, પણ એક ચોક્કસ એક મેસેજ અહીંયાથી જવાનો છે. અને આ જે બુમરેંગ આ લોકોની જે વાતો છે બુમરેંગ સાબિત થવાની છે. કેમ કે જે અહીંયા કામ જે ગુજરાતની અંદર જે વિકાસની જે વાતો કરે છે તો એ વિકાસ 80 કરોડ માન્ય પ્રધાનમંત્રીને એમને ઉલ્લેખ કર્યો એટલે મારે કહેવું છે કે પ્રધાનમંત્રી આમ જાહેર મંચ ઉપરથી કહે છે કે 80 કરોડ લોકોને અમે મફત અનાજ આપીએ છીએ. તો વિકાસ કયો વિકાસ તમે કર્યો છે? એક સામાન્ય છેવાડાના માનવી સુધી જો તમારો વિકાસ ન પહોંચી શકતો હોય તો તમે વિકાસની વ્યાખ્યા શું છે
એ સમજવાની આ દેશની જનતાને અને ગુજરાતની જનતાએ વિચારવું પડશે. ઓકે, એટલે પહેલા તો તમે સ્ટેન્ડ ક્લિયર કરો, વિકાસ થયો છે કે નથી થયો? જે કોઈ પણ કામ થવાના છે અમે વિરોધ પક્ષમાં રહીને અને જેમ બેને આડકતરી રીતે સ્વીકાર્યું કે જો વિકાસના કામ ત્યાં કરવા હશે તો અમારો ધારાસભ્ય ત્યાં ચૂંટવો પડશે, અમારો ઉમેદવાર છે ચૂંટાશે તો જ ત્યાં વિકાસના કામો થશે એવું તેમને આડકતરી રીતે ના, સ્વીકાર્યું. આડકતરી રીતે નહીં. પણ તમે હું એમ ખોટી- કહું છું વિરમભાઈ, કે વિરોધ ના, પક્ષ વિરમભાઈ, તરીકે જે ખોટી કંઈ વાત પણ છે, કામ કારણ અમારા કે એ ગેનીબેને જે કામ કોઈ કર્યા છે પણ એ ખૂબ જ સત્તા કામ પક્ષ પર હોય, ખૂબ જ પણ જો પુષ્કળ આવડત પ્રમાણમાં હોય કામ ને, તો કરેલા દરેક છે. જે વ્યક્તિ વિકાસ હું કરી શકે છે. વિરમભાઈ, હું એ વચ્ચે વસ્તુ નથી ખોટી છે. બોલતો. તમે જે હું બોલે એ વસ્તુ તમે ખોટી કહ્યું છે કે વિકાસ ના, ત્યાં નથી વિકાસ થયો. બધી વિકાસ જગ્યાએ કામ થયો છે. વિકાસ તો આડકતરી રીતે આપ આખા સ્વીકારો ઇન્ડિયાની છો. વાત કરીએ અને તો અમે- વિકાસ દેખાય છે, અને ત્યારે અમે ભાવમાં પણ- કેમ નથી દેખાતો? અને તમારો તો એ ધારાસભ્ય વસ્તુની પણ વાત કહેલું છે ધારાસભ્ય કે બરોડાની વાત કોઈ કરીએ કે પણ હોય. ના, એ બીજેપી વાત ખોટી કરીએ છે. કે વિરમભાઈ, ત્યાં તમારા ધારાસભ્યએ આ ખોટી સ્વીકારેલું વાત તમારી, છે કોઈ કે અમારા- વાલા દવાડાની નીતિ ખોટી એ ભારતીય વાત. જનતા પાર્ટીની એ વિરમભાઈ. ગળથુથીમાં રહેલું છે અને જ્યાં એટલે જ્યાં એમ એમના તમે કહેવા ધારાસભ્ય માંગો છો કે તમને આપણા ગેનીબેન, માન્ય ગેનીબેન છે, પણ એમને ગ્રાન્ટ નહોતી મળતી? હે વિરમભાઈ, તમે એવું કહેવા માંગો એમને છો? વિકાસના કામો તો કર્યા છે એની- ને એમને એક બાજુ એમ તમે બોલો એમ છો કહો છો કે તમે વિકાસના કહો છો કામ કર્યા છે. તમે કહો છો ઓહો. તમને ના, નથી હા, દેખાતું હા, તમે એ કહો છો તમે જ બોલો છો વિકાસના તમે કામ એમ અમે કર્યા કહ્યું છે. કે કેવી ત્યાં રીતે? વિકાસ જે કરવો હશે તો અમારા જે ઉમેદવાર જે થવો અમે ત્યાં કામ જોઈએ એટલો કરીશું. નથી થયો. મારું કહેવું એ છે કે એક જેટલો એમની એક થવો જોઈએ મર્યાદા હોય છે બેન, બીજા સત્તામાં જે બધા વિધાનસભા સત્તા સ્થાને જે ક્ષેત્રોમાં લોકો એટલો બધો બેઠેલા વિકાસ હોય છે થયો જ્યારે એ ક્યાંક ને વાવ ક્યાંક વિધાનસભા પછાત ક્યાંક ને વિધાનસભા ક્યાંક ગણાય છે. રોકવામાં કેમ આવતા ગણાય છે? હોય છે. એ પણ સમજવાની જે વાત છે પ્રમાણે જે એમને કે કામ basic પાયાના કામ necessity તમારા પાયાનું સુધી કામ હું અહીંયા જે કંઈક કહેવા નથી માંગીશ. પહોંચતી, હું અહીંયા કંઈક એની કહેવા વાત છે. માંગીશ. હું Yes. શિક્ષણની પાયાની જે વાતો કરું છું પાયાના Okay. જે કામો છે એ બહુ જ ખૂબ જ સરસ ઓકે રીતે કામ ઓકે, એની આ મહેનત મુદ્દાઓ સારા છે, મુદ્દાઓ સારા છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં મુદ્દાઓ ચર્ચાયા જ નથી. હર્ષલભાઈ, જ્યારે આપણે ચૂંટણીનું એનાલિસિસ કરીએ તો દરેક ચૂંટણીમાં મુદ્દાઓ, સમસ્યાઓ ચર્ચાતી હોય છે, નેતાઓ વાયદાઓ આપે છે. આ ચૂંટણીમાં મુદ્દાઓ નથી ચર્ચાયા, ફક્ત ને ફક્ત જ્ઞાતિગત સમીકરણો ચર્ચાયા છે. પણ ભૂલાય છે ને, તમે વાવની વિધાનસભાની બેઠકને તમે છેલ્લા 20 વર્ષનું એનાલિસિસ કરી લો. વાવની વિધાનસભાની બેઠક જે છે ને એ હંમેશા જ્ઞાતિ આધારિત જ રહી છે અને ગુજરાતની અંદરની આખા ભારતની અંદર ઘણી સીટો એવી છે કે જે કાયમ જ્ઞાતિ આધારિત જ જશે. બરાબર, મારા બે મિત્રો અહીંયા જે બેઠા છે બહુ મસ્ત પણ એક સરસ ડિબેટ ચાલી રહી હતી, પણ થોડી વચ્ચે મજા આવી રહી હતી. બેનનું કેવું એવું છે કે વાવમાં વિધાનસભામાં જે છે વિકાસ નહોતો થયો. યાદ કરો બેન, આપણા મંત્રીશ્રી ત્યાંથી હતા, બરાબર છે, ગુજરાત સરકારના, અને તો તમને એવું લાગતું હોય કે ત્યાં વિકાસ નથી થતો તો તમારા મંત્રીશ્રીના વિકાસના કરેલા કામ હું તમને ગણાવી શકું છું અને એના બેઝિસ પર તમે એમને ના કહી શકો કે ગેનીબેને વિકાસ નથી કર્યો. બરાબર છે, કારણ કે ગેનીબેને જે કામ કરવાનું છે ગેનીબેન કરી રહ્યા છે. બરાબર છે, અને જ્યારે સત્તા પક્ષમાં પાર્ટી હોય છે તો એ માત્ર એમને વોટ આપેલા લોકોને જ સર્વ કરવાનું કામ નથી કરતી, પણ એમને વોટ નથી આપ્યા એ લોકોને બી સર્વ કરવાનું કામ કરે છે, કારણ કે કોઈ બી સત્તાધારી પક્ષ જે છે એ કોઈના માટે પણ બાયસ ના હોઈ શકે. બરાબર છે, તો તમારું જે કહેવું છે કે ગેનીબેન આયા પછી વિકાસના કામ નથી કર્યા તો માફ કરશો, પણ સરકારની જવાબદારી બને છે કે સરકારે સર્વાંગી વિકાસ હર્ષલજી, કરવો તો પડે. તમને એક સવાલ છે, તો શું તમે એવું કહેવા માંગો છો કે સાંસદ અને ધારાસભ્યમાં ત્યાં તાલમેલ નથી વાવમાં? શક્ય છે, બની શકે છે. સાંસદ અને ધારાસભ્યની અંદર તાલમેલ ના હોય એવું બની શકે છે. ઘણી જગ્યાએ હોય છે. સત્તાધારી પક્ષની ના જ જો સાંસદ અને ધારાસભ્ય હોય તો પણ એમની વચ્ચે તાલમેલ નથી હોતો. તો આ તો બે વિપરીત છે. બરાબર છે, અને આપણે જોયું હશે કે જો જ્યારે હું કહું છું, શરૂઆતથી કહું છું કે વાવની અંદર સૌથી મોટું ફેક્ટર જે છે કાસ્ટનું રહ્યું છે અને બંને અલગ અલગ છે, સામ સામે છે. દરેક જણને પોતાના સમાજનો જે વિકાસ જે છે એ સર્વાંગી વિકાસ પહેલો દેખાય છે. તો આવા કેસની અંદર કોઈ પીડાતું હોય જો એવું આપણે માનીએ છીએ તો જ્યારે મેં કહ્યું કે વાવની જનતાને ફરક પડતો નથી તો વાવની જનતાને ખરેખર નથી ફરક પડી રહ્યો. બીજી વસ્તુ, સાહેબે કીધું કે ગેનીબેને પેલું કેનાલનું કામ કર્યું. આપની જાણ ખાતર સાહેબ 2016ની અંદર જ્યારે રૂપાણી સાહેબ સીએમ હતા ત્યારે વાવની જનતા માટે પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો હતો. કેનાલનું નેટવર્ક 2016ના જે છે ને ડિસેમ્બર મહિનાની અંદર કામગીરી પૂર્ણ કરી અને 2017ના ફેબ્રુઆરી મહિનાની અંદર ત્યાં પાણી પહોંચાડી દેવામાં આવ્યું હતું. એ પછી પડતર પ્રશ્ન હતો કે દિવસ દરમિયાન જેટલું પૂરતું પાણી જોઈએ એ નહોતું મળતું, તો એ સપ્ટેમ્બર મહિનાના 2017ના વર્ષના સપ્ટેમ્બર મહિનાની અંદર પૂરું કરવામાં આવી ગયું હતું. એ તમે ડિટેલ્સ ચેક કરી શકો છો. હું તમને તારીખ નથી જણાવી શકતો પણ વર્ષ અને મહિનો ચોક્કસપણે જણાવી શકું છું. તો જે પાણીના વિકાસની કામો કરી, જે એમણે ગેનીબેન માટે લાભ લેવાનો જે પ્રયત્ન કર્યો એ શંકરભાઈ ચૌધરીના સમયમાં પૂરું થઈ ચૂક્યું હતું અને વાવની જનતાની જે છે પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી. બીજી વસ્તુ, જ્યારે બેને કીધું કે ગેનીબેને વિકાસ નથી કર્યો, ગેનીબેન એકલા જવાબદાર નથી વાવની જનતાના વિકાસ માટે. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને આપણે ગુજરાતની અંદર એમ વાત કરીએ તો 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. બરાબર છે, તો 20 વર્ષથી જો
હું બોલું સાહેબ, તમે બંને મસ્ત વાતો કરી લીધી તમે બંને. હું તમને બંને ખોટા છો, તમને બંનેને સુધારવાનો એક નાનો પ્રયત્ન કરી રહ્યો છું. વિકાસના મુદ્દાઓ છે, પરંતુ આ વખતની ચૂંટણી કદાચ ભૂલ થઈ હોય તો હું સુધારું છું, એમ કે 20-30 વર્ષથી છે. હા, આ વખતની ચૂંટણી રસપ્રદ એટલા માટે છે કારણ કે મુદ્દાઓ તો નથી ચર્ચાયા, પરંતુ નિવેદનો ખૂબ ચર્ચિત રહ્યા છે. નિવેદનો જ ચર્ચિત છે. હા, એટલે પારુલબેન આપની કમેન્ટ બટેંગે તો કટેંગે પર. સાચી વાત છે કે આ વસ્તુ જાતિને તોડવાનું જે કામ કરે છે, તો એ વસ્તુ ખાલી ને ખાલી કોંગ્રેસ પાર્ટી કરી રહી છે કે ભાઈ ભેદભાવ શાના માટે. ક્યારે પણ ભારતીય જનતા પાર્ટી આ વસ્તુ આજ સુધીના ઇતિહાસમાં કે નથી કરી કે ભાઈ જાતિને અલગ અલગ વિભાગમાં વેચી દીધી અને પછી અમે એના ઉપર રાજ કરીએ. ના, એ વસ્તુ ખૂબ ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. કે અલ્ટિમેટ એમની પાસે કોઈ એવા પોઈન્ટ્સ નથી કે વિકાસના એવા કામો. એટલે કોણ ગેરમાર્ગે દોરે છે? ગેરમાર્ગે દોરે છે તોડવાનું. રાજનીતિ શાના માટે? જાતિ જનગણના કે એટલા જ માટે કે બટોગે તો કટોગે, એ કેવું શાના માટે પડે છે? સ્ટેન્ડ કેમ લેવું? કારણ કે જો હિન્દુ રાષ્ટ્રની રક્ષા કરવી હશે, સંસ્કૃતિની રક્ષા કરવી હશે, ધર્મની રક્ષા કરવી હશે, તો એ ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી છે કે જે એનું વિચારે છે. અને બાકી તો બધા ભાગલા પાડો ને રાજ કરોની રાજનીતિ આપણે વર્ષોથી જોતા. ઓકે, શું કોંગ્રેસ ઉપર આક્ષેપ કરો છો? કોંગ્રેસની આ રાજનીતિ છે, જવાહરલાલ નહેરુથી આપણે જોઈ લીધી છે. ઓકે, વિરમભાઈ, કોંગ્રેસ રાજનીતિ કરે છે ભાગલા પાડવાની. બેન, પારુલબેન જે વાત કરી રહ્યા છે એમને સ્વીકારી પણ લીધું કે ધર્મની રક્ષા માટેની વાત છે. બેન, ધર્મની રક્ષા કરવા એ ધર્મનો જે ધર્મ જેને બનાવ્યો છે, જેને આપણે માનીએ છીએ, એની રક્ષા આપણે કરવાની ના હોય, ધર્મ જ આપણી રક્ષા કરે. આપણે જાતિગત હું એ જ વાત કરું છું. એટલે રાજનીતિ જે અંગ્રેજો જોડેથી આ શીખ્યા છે, કેમ કે એ વખતે અંગ્રેજોની ચાપલુસી કરતા હતા, એમના પગાર ઉપર જીવતા હતા લોકો, પેન્શન ઉપર. એટલે એમને જે અંગ્રેજોની જે નીતિ હતી કે ભાગલા પાડો અને રાજ કરો, એટલે હિન્દુ મુસ્લિમ, માલધારી રબારી ઠાકોર, હું એ જ કહું છું, રબારી ઠાકોર, ચૌધરી કે બીજી અન્ય જ્ઞાતિઓ, દલિતોની તમે બેન લોકોની વચ્ચે ભાગલા પડાવી, વૈમનસ્ય ફેલાવી અને સત્તાના ઉચ્ચ સ્થાને જે તમે પહોંચ્યા છો, તો એનું મુખ્ય કારણ જ આ રહ્યું છે વૈમનસ્ય ફેલાવાનું. અંગ્રેજોની નીતિ તમે અપનાવી લીધી છે સીધે સીધી. બટેંગે તો કટેંગે કોના માટે કહેવાય છે ખબર છે? મણિપુર આ દેશનો હિસ્સો છે બેન, બરાબર? એ પણ નથી દેખાતો, ત્યાં નથી રોકી શકાતા રમખાણો, પણ તમે રશિયાની એટલે હું વાત માત્ર પંડિત જવાહરલાલ નહેરુ સાથે તમારા અભ્યાસનો અભાવ છે વિરમભાઈ. ઝુકાવ હોઈ શકે કોઈ પક્ષ તરફ, પણ હું જે વાત કરી પંડિત જવાહરલાલ નું નામ લીધું એટલે મારે મારો ઝુકાવ ગમે તે પક્ષ તરફ હોય, તમે મણિપુર ને તમે ના ના ઠાકોર મતદારો છે, તો અમે એના માટે જાતિ માટે ગુલાબસિંહ કોઈ ઠાકોર ને ટિકિટ આપી હોત. એટલા માટે તો ગેનીબેને કહેવું પડ્યું કે ટેમ્પરરી ગુલાબસિંહ ને આપી દે સત્તા. કહેવા માંગુ છું, હું એ જ કહેવા માંગુ છું, જો એ હોત તો અમે એ રીતે જ નક્કી કરી હોત ને એને ઉમેદવાર. તો પછી ગેનીબેને એવું કેમ કેવું પડ્યું કે ટેમ્પરરી સત્તા છે ગુલાબબેન? કેમ તમે એમના ઉપર તો જીતી રહ્યા છો, તમે ગેનીબેન પર તો જીતી રહ્યા છો. ઓકે, લાસ્ટ કમેન્ટ. યસ પ્લીઝ. જાતિ જે એટલે એમને ઠાકોર સમાજને આપી છે, એટલે જાતિગત ભાગલા જે કોણ પરાવવા માંગે છે એ આમાં સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહ્યું. તો ગેનીબેન એવું કેમ કેવું પડ્યું કે કોઈ ઠાકોર ઉમેદવાર ના આવતા મેદાનમાં અને ફક્ત 3 વર્ષ માટે ગુલાબસિંહને આપણે સત્તા આપ્યા પછીની વાત છે બેન. એમનું નિવેદન તમે જોઈ લો. એના પહેલાનું નિવેદન પણ યાદ જો આ ચૂંટણી રસપ્રદ એટલે છે નિવેદન કે ઠાકોર જો આ ચૂંટણી રસપ્રદ કોઈ પણ ઊભું રહે તો ઠાકોરને વોટ આપવા એવું એવી અપીલ પણ પહેલા કરેલી હતી. એને જાતિ કે અમે સમીકરણો જોડવા ગયા હોત તો અમે ઠાકોરને ટિકિટ આપી હોત. જે ચૌધરી આજે સક્ષમ હતા માવજીભાઈ, એમને ટિકિટ કાપવી પડી છે. આજે માવજીભાઈ શું બોલી રહ્યા છે? ભારતીય જનતા ને વિરમભાઈ એનું તમને એક કારણ આપી દઉં કેમ એવું કર્યું છે. કારણ કે ગેનીબેન પોતે બોલ્યા છે કે હું ઠાકોર સમાજમાં તો છું જ, એટલે ઠાકોર સમાજના તો વોટ લાવીશ અને આ ભાઈને આપી દઈએ એટલે બરાબર થાય. પણ એના પહેલાના વિડિયોઝ જોજો તમે, અને એમને અપીલ પણ એ વખતે કરી હતી, જૂના વિડિયોઝ જોજો કે ઠાકોર સમાજમાંથી કોઈ પણ ઊભું રહે હંમેશા ઠાકોર સમાજને જ વોટ આપજો, એવું ગેનીબેન પોતે બોલ્યા છે. અને
એના તો શું કોંગ્રેસે જાતિ જ્ઞાતિ નથી જોઈ તો ગુલાબસિંહ રાજપૂતને એમને મેદાનમાં ઉતાર્યા છે? ગુલાબસિંહ રાજપૂતને ત્યાં જે લોકસેવક છે અમે એવી રીતે ઉતાર્યા છે કે લોકોનું જે કામ Okay. કરી શકે, લોકોની વચ્ચે Okay. રહી શકે, અને Okay. એમનો ઇતિહાસ પણ લોકસેવા બંને. છે એટલા માટે જ એવું કીધું કે ટેમ્પરરી સત્તા આપી છે. જો વાવની ચૂંટણીનું વાવ તમે પણ ફેક્ટર આ ખાસ છે, અહીંયા વાવની ખેસ પહેરીને ચૂંટણીનું બેઠા હો તો કોઈ વાંધો નહોતો. હર્ષલભાઈ, તમે ખેસ તમે- પહેરી ના, લીધો ના, તો મને કોઈ વાંધો નથી. અરે પહેરી તમે લઉં સાહેબ. બે નહીં, 20 પણ ભાઈ, બેસાડો neutral મારી છે, સામે તો મને neutral કોઈ બોલી વાંધો રહ્યા નથી. છે. સાહેબ તમે સાહેબ ન્યુટ્રલની વાત નથી સાહેબ આમાં. સત્ય કડવું લાગતું હોય તો ખેસ પહેરી લઉં. અરે પણ પહેરી સાહેબ જ લેવો સત્ય જોઈએ. કડવું લાગતું હોય, પહેરી જ કોઈ લેવો. રાજકારણમાં છો, પૂછવાની સત્ય જરૂર છે. સાંભળવાની તાકાત ધરાવો. આમાં પણ શેર- રાજકારણમાં જો આમાં સત્ય છે. સાંભળવાની તાકાત અરે, ધરાવો. હું તમારું સન્માન કરું છું. હું ક્યાં ના, ના, તમને સન્માન કંઈ ના કરશો. Okay, મારું હું મારી okay. જાતે કરીશ. મારી મારું પાસે સન્માન સમયનો અભાવ છે. મારું સન્માન હું મારી સમયનો જાતે અભાવ છે, કરીશ. ડિબેટ ખૂબ હેલ્ધી રહે. વાવની ચૂંટણીનું વાવ ફેક્ટર કહી દઉં. Yes. કોંગ્રેસ પાર્ટીના સાંસદ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જે મોભી છે એ ભારતીય જનતા પાર્ટીના જે છે પક્ષ પ્રમુખ અને ત્યાંના ઉમેદવારનો વિરોધ કરીને પોતે સામે અપક્ષ એ નોંધાવી સ્થાનિક રહ્યા છે. રાજકારણ એની અને જગ્યાએ છે જ. સ્વાભાવિક રાજકારણ જે છે એ તમે સમજી લો કે જે જી. આપણો એક મુદ્દો ચર્ચાયો ભારતના રાજકારણમાંથી આખા બંને ભારતના બાજુ રાજકારણમાંથી ક્યાંક ને ક્યાંક અંદરો અંદર થોડી ઘણી નારાજગી અને જૂથબંધી તો છે. સ્થાનિક રાજકારણ આપણે જોયું, પરંતુ અત્યારે મારી પાસે સમયનો અભાવ છે. આપ ત્રણેય મહાનુભાવોને અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. વાવની ચૂંટણીમાં મતદાન અત્યારે થઈ રહ્યું છે. જંગી મતદાન છે. સત્તા પરિવર્તન થશે કે પુનરાવર્તન તે સવાલ છે. પરિણામ 23 તારીખે આવશે ત્યારે સ્પષ્ટ થઈ જશે ભાજપ, કોંગ્રેસ અને જનતા કોને સંગ, શું અપક્ષ મારી જાય છે બાજી કે કોને પહોંચાડે છે નુકસાન, જોઈશું 23 તારીખે. દરેક ખબરો માટે રહો અપડેટેડ ગુજરાત ફર્સ્ટ સાથે.